વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંડક મહાબીજાણુ ધાનીની રચના, અંડકમાં એમએમસી મહાબીજાણુ માતૃકોષ ધેટ ઇઝ મેગાસ્પોર મધર સેલ, અને આ મેગાસ્પોર મધર સેલમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા એટલે કે મહાબીજાણુ જનન આપણે ભણી ગયા હતા. અને લાસ્ટમાં આપણે ભણ્યા હતા મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપૂટનો વિકાસ કેવી રીતે થશે. તો ચાર મહાબીજાણુમાં જે એક કે ચાર મહાબીજાણુ હતા એમાંથી આપણે વાત કરી તેમ કે ત્રણનું વિઘટન થાય. એક મહાબીજાણુ સક્રિય રહેશે, એક મહાબીજાણુના કોષ કેન્દ્રનું એક પછી એક એમ 3 વાર મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારે સંભાજન પ્રકારે વિભાજન થશે અને 8 કોષ કેન્દ્ર બનશે. અને 8 કોષ કેન્દ્ર બની ગયા પછી કોષરસ વિભાજન થશે અને 8 કોષ બનશે. અને પછી આ 8 કોષના આયોજન વડે માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપૂટનું નિર્માણ જે છે થશે. તો કેવી રીતે થશે એની આજે આપણે વાત કરવાની છે, બરાબર છે. તો આજનો આપણો ટોપિક જે છે માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનું નિર્માણ. માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપૂટનું નિર્માણ. તો આપણે વાત કરી હતી એમ કે 8 કોષ બનશે. આ 8 કોષના આયોજન વડે માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપૂટનું નિર્માણ જે છે થશે. કેવી રીતે થશે? અંડક, અંડકની ફરતે આવેલા આ અંડક આવરણો, અંડક અંડનાળ વડે જરાયુ સાથે જોડાયેલું આપણે ભણી ચૂક્યા છીએ. આ ભાગ જે છે આને આપણે બોલતા હતા બીજ કેન્દ્ર. આ ભાગ અંડછિદ્ર તરફનો ભાગ, ઉપરના ભાગને બોલતા હતા અંડતલ અથવા તો નાભી પ્રદેશ. બરાબર, આ ગઈકાલની વાત આપણે કરી. તો 8 કોષ જે બન્યા છે એ 8 કોષના આયોજન વડે આની અંદર માદા જન્યુજનક અવસ્થાનું નિર્માણ થશે. આપણે દર્શાવી દઈએ પ્રદેહ, ખોરાક સંગ્રહિત કોષો, પ્રદેહ, તો હવે શરૂઆત કરીએ. 8 કોષના આયોજન વડે માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપૂટનું નિર્માણ. તો 8 માંથી 3 કોષ અંડતલ તરફના છેડે, 8 માંથી 3 કોષ અંડતલ તરફના છેડે ગોઠવાયની એનું કોષ કેન્દ્ર કોષ. તો 3 કોષ અંડતલ તરફના છેડે ગોઠવાઈને પ્રતિધ્રુવીય કોષોનું નિર્માણ કરે છે. તો આને બોલવામાં આવે છે પ્રતિધ્રુવીય કોષો, જેની પ્લોઇડી છે n. તો 3 પ્રતિધ્રુવીય કોષો, 8 માંથી 3 કોષ અંડતલ તરફના છેડે ગોઠવા જશે જેને આપણે બોલશું પ્રતિધ્રુવીય કોષો. નેક્સ્ટ 2 કોષ સંયુક્ત રીતે ભેગા મળીને 2 કોષ સંયુક્ત રીતે ભેગા મળીને સેન્ટરમાં મધ્યમાં શું બનાવશે? તો આને આપણે બોલશું દ્વિતીયક કોષ કેન્દ્ર. દ્વિતીયક કોષ કેન્દ્ર અથવા તો આને બોલવામાં આવે છે મધ્યસ્થ કોષ. 2 કોષ કેન્દ્ર ભેગા થશે n + n એટલે આની પ્લોઇડી કેવી થશે? n + n બંને કોષ કેન્દ્ર ભેગા મળીને એક કોષ બનાવશે જેને આપણે બોલશું દ્વિતીયક કોષ કેન્દ્ર. બરોબર છે? આમ કરી દઈએ આપણે, સોરી, દ્વિતીય કોષ કેન્દ્ર
બરોબર n પ્લસ n એટલે આની પ્લોઈડી થશે 2n મધ્યસ્થ કોષ તો કેટલા કોષ વપરાણા 8 માંથી 5 ત્રણ કોષ કોષ જે છે ત્રણ કોષ જે છે એ અંડતલ તરફના છેડે ગોઠવાઈને બનાવશે પ્રતિધ્રુવીય કોષો પ્લોઈડિયન બે કોષ જે છે સંયુક્ત રીતે ભેગા મળીને એક કોષ બનાવશે પણ બંનેના કોષ કેન્દ્ર અલગ રહેશે અને આપણે બોલશું દ્વિતીય કોષ કેન્દ્ર અથવા તો મધ્યસ્થ કોષ 2n અને ત્રણ કોષ ભેગા મળી અંડ છિદ્ર તરફના છેડે શું બનાવશે આ આખાને બોલવામાં આવે છે અંડ પ્રસાધનની રચના કરે છે કોની રચના કરે છે અંડ પ્રસાધન બરાબર અને અંડ પ્રસાધનની અંદર કોનો સમાવેશ થશે તો કે અંડ પ્રસાધનની અંદર ઉપર આવેલો એક કોષ જેને આપણે બોલશું અંડકોષ અને નીચે આવેલા આ જે બે કોષ જે છે એને આપણે બોલશું બે સહાયક કોષો જેની પણ પ્લોઈડી થશે n બરોબર તો અંડ પ્રસાધનમાં કોનો સમાવેશ થાય તો અંડ પ્રસાધનની અંદર એક અંડકોષ અને બે સહાયક કોષોનો જે છે ઈ સમાવેશ જે છે ઈ થશે બરોબર બે સહાયક કોષો તો આ બની ગયો ભ્રૂણપૂટ 8 કોષમાંથી 3 કોષ અંડતલ તરફના છેડે બનાવીને બનાવશે પ્રતિધ્રુવીય કોષો તો 3 પ્રતિધ્રુવીય કોષો બે કોષ સંયુક્ત રીતે ભેગા મળીને સેન્ટરમાં બનાવશે દ્વિતીય કોષ કેન્દ્ર અથવા તો આપણે બોલશું મધ્યસ્થ કોષ અને 3 કોષ અંડ છિદ્ર તરફના છેડે ભેગા મળીને બનાવશે અંડ પ્રસાધન અને અંડ પ્રસાધનમાં કોનો સમાવેશ છે તો અંડ પ્રસાધનની અંદર એક અંડકોષ અને બે સહાયક કોષોનો સમાવેશ જે છે એ થશે તો આ બની ગયો આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપૂટ હવે એમસીક્યુ માટે પૂછાય છે અને તમને બધાને ઓલરેડી ખ્યાલ જ છે કે આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપૂટ તેની લાક્ષણિક સ્થિતિએ કેટલા કોષ દેખાય છે 1 2 3 4 5 6 7 સેલ અને ન્યુક્લિયસ 1 2 3 આમાં બે છે 4 5 6 7 અને 8 તો 7 કોષ સાત સેલ્સ અને 8 ન્યુક્લિયસ 7 કોષ અને 8 કોષ કેન્દ્ર ધરાવે છે એમસીક્યુ માટે પૂછાય છે ઘણી બધી વાર આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપૂટ તેની લાક્ષણિક સ્થિતિએ 7 કોષ અને 8 કોષ કેન્દ્ર ધરાવે છે નેક્સ્ટ બીજી વાત કરી લઈએ સહાયક કોષોમાંથી નીકળતા પ્રકારના પ્રવર્ધો આવેલા છે આ પણ એક એમસીક્યુ છે જે વારંવાર પૂછાઈ ગયેલો છે આને બોલવામાં આવે છે તંતુમય ઘટકો ફિલિફોર્મ એપરેટસ ફિલિફોર્મ એપરેટસ તંતુમય ઘટકો એટલે તમને પરીક્ષામાં પૂછે ધીસ ઇઝ ઓલસો importance for your MCQS NEET examination તમને પરીક્ષામાં પૂછશે ફિલિફોર્મ એપરેટસ તંતુમય ઘટકો કોનો ભાગ છે તો યાદ રાખવાનું છે ફિલિફોર્મ એપરેટસ સહાયક કોષોનો ભાગ છે અને એનું કાર્ય શું છે તો આગળ આપણે ભણશું આપણે યાદ રાખવાનું છે પરાગ નલિકાના માર્ગનું નિયમન કરવાનું કાર્ય પરાગ નલિકાના માર્ગનું નિયમન કરવાનું કાર્ય ફિલિફોર્મ એપરેટસ એટલે કે
તંતુમય ઘટકોનું છે અને આ ફિલિફોર્મ એપરેટસ તંતુમય ઘટકો કોનો ભાગ છે? સહાયક કોષોનો ભાગ છે. તો આ સાથે મિત્રો આપણે કેટલી વસ્તુ ભણી ગયા? તો આની સાથે આપણે જોવા જઈએ તો ક્યાં સુધીની ઘટના આપણે ભણ્યા? ક્યાં સુધીની ઘટના આપણે ભણ્યા કે ભાઈ લિંગી પ્રજનનની ઘટનાને આપણે 3 તબક્કામાં વહેંચી હતી: જન્યુ જનન, જન્યુ વહન અને ફલનની ઘટના. જન્યુ જનન, ફલન અને પશ્વફલનની ઘટનાઓ. બરોબર છે. તો પૂર્વ ફલનની ઘટનામાં આપણે પહેલા ભણ્યા જન્યુ જનન, પુંકેસર ચક્રમાંથી નરજન્યુજનક અવસ્થાનો વિકાસ, સ્ત્રીકેસર ચક્રમાંથી માદાજન્યુજનક અવસ્થાનો વિકાસ. બરોબર. હવે આપણે શું ભણવાનું છે? જન્યુ વહનની ઘટના એટલે કે પરાગનયનની ઘટના. એ પહેલા એક બાબત આપણે તમને કહી દઈએ. અહીંયા આપણે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે આ જે છે આખો ભ્રૂણપુટનું નિર્માણ શેમાંથી થયું? એક મહાબીજાણુમાંથી થયું. કારણ કે 3 મહાબીજાણુનું વિઘટન થઈ ગયું. એક મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનો વિકાસ થાય તો આને મોનોસ્પોરિક વિકાસ પણ બોલવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે ભણ્યા હતા 3 મહાબીજાણુનું વિઘટન થઈ ગયું અને એક મહાબીજાણુમાંથી 8 કોષ કેન્દ્ર બન્યા, એમાંથી પછી 8 કોષ બન્યા, એમાંથી પછી આ રચનાનું નિર્માણ થયું. તો એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. એટલે આવા વિકાસને બોલવામાં આવે છે મોનો એટલે સિંગલ, મોનોસ્પોરિક વિકાસ. એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. 3નું વિઘટન થઈ ગયું હતું તો એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનું નિર્માણ થયું તો આવા વિકાસને બોલવામાં આવે છે મોનોસ્પોરિક વિકાસ. તો પૂર્વ ફલનની ઘટનામાં પહેલી ઘટના જન્યુ જનન વિશે આપણે ભણી ગયા. અને હવે આપણો જે નેક્સ્ટ ટોપિક જે છે પૂર્વ ફલનની ઘટનામાં બીજો, ધેટ ઇઝ જન્યુ વહન, અથવા તો આપણે એને બોલશું પરાગનયન. જન્યુ વહન અથવા તો પરાગનયન. તો પરાગનયન એટલે શું? જન્યુ વહન એટલે શું? તો કે પુંકેસરના પરાગાશયમાં રહેલી પરાગરજ, પુંકેસરના પરાગાશયમાં રહેલી પરાગરજ ક્યાં પહોંચવાની ઘટના? તો કે સ્ત્રીકેસર ચક્રના પરાગાસન પર પહોંચવાની ઘટનાને આપણે બોલશું જન્યુ વહન અથવા તો પરાગનયન. કે ભાઈ પુંકેસરના પરાગાશયમાં જે પરાગરજ છે, પરાગાશય તૂટે, પરાગરજ મુક્ત થાય, ના મુક્ત થયેલી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પહોંચે, આ ઘટનાને આપણે બોલશું પરાગનયન અથવા તો જન્યુ વહન. હવે આપણે પરાગનયનના પ્રકારો ભણવાના છે. મહત્વનું છે, વેરી ઇમ્પોર્ટન્ટ. પરાગનયનના પ્રકારો. તો બે બાબતોને આધારે આપણે પરાગનયનના પ્રકારો ભણશું. પહેલો પ્રકાર આજે જે આપણે ભણવાનું છે પરાગરજના સ્ત્રોતને આધારે, અને પછી આપણે ભણશું એ વાહકોને આધારે. કે પવન દ્વારા થાય છે, પાણી દ્વારા થાય છે, કીટકો દ્વારા થાય છે, એના આધારે વાહકોને આધારે પરાગનયનના પ્રકારો. તો આજનો આપણો ટોપિક જે છે પરાગનયનના પ્રકારો. પણ શેના આધારે આપણે ભણશું? પરાગરજના સ્ત્રોતને આધારે. મહત્વની વાત છે, પરાગરજના સ્ત્રોતને આધારે. પરાગરજના સ્ત્રોતને આધારે પરાગનયનના બે પ્રકારો છે. સ્વપરાગનયન અને બીજું છે પરપરાગનયન. સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન કોને કહીશું? પોતાના જ પુષ્પની પરાગરજ પોતાના જ પુષ્પના અન્ય સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જાય, આ ઘટનાને આપણે બોલશું સ્વની વાત છે, સ્વપરાગનયન. વેરી ઇમ્પોર્ટન્ટ. લખજો, મારા શબ્દો સામે લખજો. એક જ વનસ્પતિના
એક જ વનસ્પતિના પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના એક જ વનસ્પતિના પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની ઘટનાને આપણે બોલશું સ્વપરાગનયન. મતલબ એક જ વનસ્પતિની પરાગરજ, કોઈ પુષ્પમાંથી નીકળતી પરાગરજ તે જ વનસ્પતિના કોઈ અન્ય પુષ્પના કે તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જાય એને આપણે બોલશું સ્વપરાગનયન. પરપરાગનયન કોને કહીશું? તો કે એક વનસ્પતિના, ડિટેલમાં લખીએ, પુંકેસરની, એક જ વનસ્પતિના પુષ્પના પુંકેસર ચક્રના પરાગાશયમાં રહેલી પરાગરજ, પુંકેસરની પરાગરજ અન્ય વનસ્પતિ ના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની ઘટનાને આપણે બોલશું પરપરાગનયન. બરોબર? સ્વપરાગનયન મતલબ શું? એક જ વનસ્પતિની અંદર પરાગનયન થાય છે. અને પરપરાગનયન મતલબ એક વનસ્પતિના પુષ્પની પરાગરજ જે છે એ અન્ય કોઈ વનસ્પતિના, અહીંયા સમજો, એક જ વનસ્પતિ અને તે જ વનસ્પતિ, અહીંયા એક વનસ્પતિના પુષ્પની પરાગરજ અન્ય વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય એને આપણે બોલશું પરપરાગનયન. હવે ખાસ મહત્વનું છે, સ્વપરાગનયનના પાછા બે પ્રકારો છે. હવે મહત્વનું બાબત શરૂ થાય છે. સ્વપરાગનયનના બે પ્રકારો છે. પહેલું જે છે એ છે સ્વફલન, ધેટ ઇઝ ઓટોગેમી, અને સેકન્ડ વન ઇઝ ગેટેનોગેમી. ઓટોગેમી અને ગેટેનોગેમી બંને સ્વપરાગનયન છે. સ્વફલન, ઓટોગેમી અને ગેટેનોગેમી બંને કોના પ્રકારો છે? સ્વપરાગનયનના પ્રકારો છે. તો ડિફરન્સ શું છે? ઓટોગેમી અને ગેટેનોગેમીમાં શું તફાવત છે? ધ્યાન રાખજો. કોને કહીશું? સ્વફલન કોને કહીશું? એક વનસ્પતિ આ એનું પુષ્પ, ત્રિકેસર ચક્ર, આ પુંકેસર ચક્ર, આમાં પરાગાશય, આમાં પરાગરજ. તો સ્વફલન કોને કહીશું? સ્વફલન ઓટોગેમી કોને કહીશું? એક જ વનસ્પતિ અને એક જ પુષ્પ, કોઈ વનસ્પતિના, મતલબ કે આકૃતિ દેખાય છે, આ પુષ્પની અંદર રહેલા પુંકેસરમાં રહેલી આ જે પરાગરજ જે છે એ તે જ વનસ્પતિના તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર ગઈ. આ ઘટનાને બોલવામાં આવે છે સ્વફલન. એક જ વનસ્પતિ, એક જ પુષ્પ, એક વનસ્પતિના એક પુષ્પના પુંકેસરમાં રહેલી પરાગરજ તે જ વનસ્પતિના તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય, આ ઘટનાને આપણે બોલશું સ્વફલન અથવા તો ઓટોગેમી. એમસીક્યુ માટે ખાસ એક્ઝામ્પલ યાદ રાખવાના છે. એનસીઈઆરટી માં લખ્યું છે એપિએસી, લેમિએસી અને કેક્ટસી જેવી કુળની વનસ્પતિઓની અંદર એપિએસી, લેમિએસી અને કેક્ટસી જેવી કુળની વનસ્પતિઓમાં સ્વફલન જોવા મળે છે. તો સ્વફલન એટલે એક વનસ્પતિ, એક જ પુષ્પ. ગેટેનોગેમી એટલે શું?
ગેટેનોગેમી શું? અહીં એક વનસ્પતિ ઉપર બે પુષ્પ છે, આમાં પુંકેસર ચક્ર છે, આમાં માત્ર સ્ત્રીકેસર ચક્ર છે. બીજું એક તમે જોઈ શકો છો કે ગેટેનોગેમી માત્ર કોની અંદર શક્ય છે ખબર છે? જે વનસ્પતિ કેવા પુષ્પ ધરાવતી હોય, દ્વિલિંગી પુષ્પ, મતલબ જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર બંને હોય એમાં જ ઓટોગેમી સ્વફલન શક્ય છે. અહીંયા તમે જો ગેટેનોગેમીમાં પુષ્પ કેવા હોય તો કે ગેટેનોગેમી દર્શાવતી વનસ્પતિમાં પુષ્પ એકલિંગી હોય, કાં તો પુંકેસર ચક્ર હોય અને કાં તો સ્ત્રીકેસર ચક્ર હોય. તો ગેટેનોગેમી એટલે શું? એક વનસ્પતિના એક પુષ્પના પુંકેસરમાં રહેલી આ પરાગરજ તે જ વનસ્પતિના અન્ય કોઈ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જાય. ડિફરન્સ તમને આકૃતિમાં દેખાઈ જવો જોઈએ. તો ધીસ ઇઝ ગેટેનોગેમી. બરોબર? શું લખશું આપણે? વનસ્પતિ એક જ, પણ એક જ વનસ્પતિના બે અલગ અલગ પુષ્પ. બરોબર છે? એને આપણે બોલશું ગેટેનોગેમી. બાકી બંને સ્વપરાગનયન તો છે જ. બીજું, હવે એમસીક્યુ માટે ખબર પડી કે ગેટેનોગેમી કોને કહીશું? એક વનસ્પતિનું એક જ પુષ્પમાં પરાગનયન થાય, એક વનસ્પતિના બે અલગ અલગ પુષ્પો થાય. વનસ્પતિ એક જ પણ બે અલગ અલગ પુષ્પ છે. તો ધીસ ઇઝ ગેટેનોગેમી, ધીસ ઇઝ ઓટોગેમી. હવે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, બે લાઈન એનસીઈઆરટી માં લખેલી છે અને બહુ મહત્વની છે કે ગેટેનોગેમીને તમે કાર્યની દ્રષ્ટિએ જોવા જાઓ, કાર્યાત્મક રીતે અને જનીનિક દ્રષ્ટિએ, તો કાર્યાત્મક રીતે ઈ પરપરાગનીય છે. યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછે ગેટેનોગેમી કાર્યાત્મક રીતે કાર્યની દ્રષ્ટિએ કોના જેવું છે? પરપરાગનયન છે. શું કામ પરપરાગનયન છે? તો કે આ પુંકેસરમાં રહેલી આ પરાગરજને અહીંયા સુધી જવા માટે પરાગવાહકોની જરૂરિયાત પડશે. આમાં પરાગવાહકોની જરૂરિયાત નથી. તો કાર્યાત્મક રીતે પરપરાગનયન છે કારણ કે તેમાં પરાગવાહકોની જરૂરિયાત છે. ગેટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન છે કારણ કે એમાં પરાગવાહકોની જરૂરિયાત છે. પણ જીનેટિકલ અનુસાર તમે જોવા જાઓ, જનીનિક દ્રષ્ટિએ જોવા જાઓ તો ગેટેનોગેમી જનીનિક દ્રષ્ટિએ સ્વફલન એટલે કે ઓટોગેમી છે. ગેટેનોગેમી જનીનિક દ્રષ્ટિએ આની જેવું છે. શું કામ? તો અહીંયા પણ પરાગરજ એક જ વનસ્પતિ નથી, અહીંયા પણ પરાગરજ તો તે જ વનસ્પતિની છે. તો યાદ રાખવાનું છે ગેટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન છે કારણ કે એમાં પરાગવાહકો છે. જો તમે ગેટેનોગેમીને કાર્યની દ્રષ્ટિએ જોવા જાવ તો એ પરપરાગનયન જેવું થશે. શું કામ? તો કે એમાં પરાગવાહકોની જરૂરિયાત છે. પણ જનીનિક દ્રષ્ટિએ તમે જોવા જાવ તો એ સ્વફલન અથવા તો ઓટોગેમી છે કારણ કે પરાગરજ તો એક જ વનસ્પતિની છે. પરાગરજ તો એક જ વનસ્પતિ, અહીંયા પણ એની જ વનસ્પતિની પરાગરજ હતી, અહીંયા પણ પરાગરજ તો એક જ વનસ્પતિની છે. એટલે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર MCQS. તમને પરીક્ષામાં પૂછશે કે ગેટેનોગેમી જનીનિક દ્રષ્ટિએ શું છે? તો ગેટેનોગેમી જનીનિક દ્રષ્ટિએ સ્વફલન છે કારણ કે પરાગરજ તો એક જ વનસ્પતિની છે, પણ કાર્યાત્મક રીતે જોવા જાવ તો એ પરપરાગનયન છે કારણ કે પરાગરજ ના વહન માટે પરપરાગનયનની જેમ આમાં પણ પરાગવાહકોની જરૂરિયાત પડે છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે શું ભણ્યા? માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપુટનું નિર્માણ, 7 કોષ 8 કોષ કેન્દ્ર ઓલરેડી તમને ખ્યાલ જ છે. ફિલિફોર્મ એપરેટસ ખાસ યાદ રાખજો, એકમાંથી વિકાસ થયો, ધેટ્સ વાય વી કોલ્ડ મોનોસ્પોરિક ગ્રોથ, મોનોસ્પોરિક વિકાસ. જન્યુવહન પરાગનયન, સ્વપરાગનયન, પરપરાગનયન. એક જ વનસ્પતિની પરાગરજ હોય તો સ્વપરાગનયન, એક વનસ્પતિની પરાગરજ અન્ય કોઈ વનસ્પતિ ઉપર જાય તો આપણે પરપરાગનયન બોલશું. સ્વપરાગનયનના બે પ્રકારો પડ્યા, સ્વફલન, ગેટેનોગેમી. એક જ વનસ્પતિ એક જ પુષ્પ, આકૃતિ જોશો તમને ખ્યાલ આવી જશે. દ્વિલિંગી પુષ્પ હોય તો જ સ્વફલન થાય. પરપરાગનયન ગેટેનોગેમી એક જ વનસ્પતિના પણ બે અલગ અલગ પુષ્પ, તો આમાં પુષ્પ કેવા હશે? એકલિંગી પુષ્પ હશે. અને એમસીક્યુ માટે ગેટેનોગેમી કાર્યની દ્રષ્ટિએ તમે જુઓ તો એ પરપરાગનયન છે કારણ કે એમાં પરાગવાહકોની જરૂરિયાત છે, અને જનનિક દ્રષ્ટિએ જોવા જાવ તો એ સ્વફલન છે કારણ કે એમાં પરાગરજ તો એકની એક જ વનસ્પતિની હતી. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
બરોબર, ખાસ યાદ રાખવાનું છે. જ્યાં જ્યાં મેં તમને MCQ ની વાત કરી, દરેક વસ્તુ તમારે પ્રોપરલી MCQ માટે યાદ રાખવાની છે. તો લેક્ચરને વ્યવસ્થિત રીતે જોજો, પહેલેથી લઈને છેલ્લે સુધી. લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. શું ભણીશું? તો કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું પરાગનયનના પ્રકારો. શેના આધારે? પરાગ વાહકોને આધારે. પાણી દ્વારા થતું પરાગનયન, પવન દ્વારા, કીટકો દ્વારા તથા પરાગનયન અને એની લાક્ષણિકતાઓ વિશે વિગતવાર અભ્યાસ આપણે કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.